આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંગરોળના ભોળેશ્વર મહાદેવ મંદિરમાં શિવ મહાપુરાણ કથા માટે આયોજકો અને ભક્તો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આવતીકાલે એટલે કે 17 ઓગસ્ટથી 25 ઓગસ્ટ સુધી આ ભવ્ય મહાશિવપુરાણ જ્ઞાન યજ્ઞ યોજાશે અને તે અંતર્ગત માંગરોળ દ્વારા આયોજિત સમસ્ત ભોઈ સમાજ માંગરોળ દ્વારા આયોજિત 17 ઓગસ્ટથી 25 ઓગસ્ટ સુધી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો હોય ત્યારે શાસ્ત્રી યોગેશભાઈ જોશી વ્યાસપીઠ પરથી રાગ સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે અને તે અંતર્ગત તૈયારીઓ હાલ ત્યારે તડામાર ચાલી રહી છે। માંગરોળ ભોઈ જ્ઞાતિ દ્વારા ભોળેશ્વર મહાદેવના મંદિરમાં આવતીકાલ તારીખ 17 તારીખથી શિવ મહાપુરાણની તૈયારી છે ને યોગેશભાઈ શાસ્ત્રીના વ્યાસાસને રાખવામાં આવેલ છે। તેમની પૂર્વ તૈયારી રૂપે અત્યારે જોરશોરથી તૈયારી ચાલુ છે। એના અનુસંધાને આજ તારીખ 16 રવિવાર ગાયત્રી એના નિમિત્તે ગાયત્રી યજ્ઞ અમોરે રાખેલ છે। ગાયત્રી પરિવાર શાખા છેલ્લા 67 વર્ષથી માંગરોળમાં નિયમિત દર રવિવારે કોઈને ઘરે યજ્ઞ કરવા જાય છે ને વિનામૂલ્યે અમે નિસ્વાર્થ ભાવે અમે કરીએ છીએ ને અત્યારે આવતીકાલે શિવપુરાણ ચાલુ થવાનું છે। એમાં બપોરના 3 થી 7 વાગ્યાનો ટાઈમ છે। બધે માંગરોળ તાલુકાની જનતા પૂરેપૂરો લાભ લે યોગેશભાઈ શાસ્ત્રી વ્યાસપીઠ ઉપર બિરાજમાન થવાના છે। આ ભોળેશ્વરમાં આજે લગભગ હું 22-25 વર્ષ થયા। જયા પાર્વતી, દિવાસો, ફૂલકાજળી અને શ્રાવણ મહિનાને આખી જઈને પણ લઘુરુદ્ર રુદ્રી જય કંઈ કરાવવું હોય એ આજે 22-25 વર્ષથી ભગવાન ભોળેશ્વર દાદાની મારી ઉપર પૂર્ણ કૃપા છે એટલે હું આજે આ કાર્ય કરી રહ્યો છું। અને હવે પછી તારીખ 17/5, 17/8/2026 અને સોમવાર શ્રાવણ સુદ પાંચમના શુભ દિને અહીંયા અમે બધા સમસ્ત ભોય સમાજ, સત્સંગ મંડળ અને ભૂદેવો સહિત ભેગા થઈ અને શિવપુરાણનું મહા આયોજન કરવા જઈ રહ્યા છે। તો દરેક ભક્તિભાવ પૂર્વક દરેકને નમ્ર વિનંતી કે આ કથાનો લાભ લેવા, શિવપારાયણનો લાભ લેવા અવશ્ય પધારજો। કારણ કે અંતે જીવ છે ને એ શિવમાં જ મળે છે અને આ જગતના ઉદ્ધાર કરનાર એવો ભગવાન ભોળોનાથ કે જેને ફક્ત તમે ખાલી એક બીલીપત્ર અને એક પાણીનો લોટો ચડાવો ને તો પણ એ ભગવાન અતિ પ્રસન્ન થાય। એવા ભગવાન ભોળાનાથ મહાદેવ ભોળેશ્વર મહાદેવની અંદર આજ